क्वेश्चन नंबर 3 मोस्ट इम्पोर्टન્ટ क्वेश्चन है। 3 वखत बोर्डनी परीक्षा में पूछायेलू है। मई 2021 में, मार्च 2023 में, जुलाई 2023 में स्टैंडर्ड मैथ में पूछायेलू है। आ 2023 में आ बेजिक मैथ में 2 वखत पूछायेलू है। नीचेनु आवृत्ति वितरण बस्तीना बाळकोनु दैनिक खिस्सा भत्तु दर्शावे छे। खिस्सा भत्तानो मध्यक ₹18 है। खूटती आवृत्ति एफ शोधो। दैनिक खिस्सा भत्तु रुपया में, बाळकोनी संख्या 11 થી 13 में 7, 13 થી 15 में 6, 15 થી 17 में 9, 17 થી 19 में 13, 19 થી 21 में एफ અને 21 થી 23 में 5, 23 થી 25 में 4 आपेलू है। एनु सोल्यूशन आपणे जोईए। सौथी पहला आपणे सिग्मा एफ आई शोधीए केटली है। ओके, 6 અને 7 13 थाय छे। 13 અને 9 કેટલા થાય છે? 13 અને 13 અહીંયા ઉમેરીએ તો 26, 26 અને 9 35, 35 અને 5 40, 40 અને 4 44 થઈ જાય છે। 44 પ્લસ આ એફ, તો 44 પ્લસ એફ લખવાનું છે। ઓકે, હવે મધ્ય કિંમત કેવી રીતે? બંનેને સરવાળો કરીએ તો કેટલા થઈ જશે? 11 અને 13 થઈ જશે 24। 24ના અડધા કરી નાખો। અડધા કરીએ તો કેટલા થાય છે? 12 થાય છે। ઓકે, આવી રીતે। અને 13 અને 15 કેટલા છે? 28 થઈ જશે। 28ના અડધા કરીએ તો 14 થાય છે। તમે ધ્યાનથી જોશો, અહીંયા 13માંથી 11 બાદ કરીએ 2, અને 13માંથી 15 બાદ કરીએ તો 2, 17માંથી 15 બાદ કરીએ તો કેટલા? 2 2નું અંતર છે, એટલે કે વર્ગ લંબાઈ જે છે એટલી છે 2 2નું છે વર્ગ લંબાઈ, એટલે 2 2 ઉમેરતા જઈએ આપણે। 14 અને 2 ઉમેરીએ તો કેટલા થઈ જશે? 16, 16માં 2 ઉમેરીએ તો 18, 18માં 2 ઉમેરીએ તો 20, અને 20માં 2 ઉમેરીએ તો 22, 22માં 2 ઉમેરીએ તો 24 થઈ જશે। ઓકે, હવે આપણે ધ્યાન રાખવાનું છે અહીંયા શું ધ્યાન રાખવાનું છે કે હવે આ છે ને એક ડીઆઈ શોધવાનું છે। તો XI માઇનસ એ થાય છે, તો કોની સામે આપણે એમાં ધારીએ તો અહીંયા જે છે ને ધારેલી મધ્યકની રીતથી કરવા આ દાખલા ગણવાના છે। તો એફની સામે આપણે શું ધારવાનું છે? એ ધારી લઈએ। ઓકે, તો અહીંયા થઈ જશે 0। હવે કેવી રીતે? અહીંયા છે 18, 22 છે, અને 20માંથી આપણે 12માંથી 20 બાદ કરીએ। 12માંથી 20 એટલે XI, આ XI છે અને આ એ। 12માંથી 20 બાદ કરીએ તો કેટલા થાય છે? અહીંયા માઇનસનું 8 વધે છે। 14માંથી 20 બાદ કરીએ તો કેટલા થઈ જશે? 6, અને 16માંથી 20 બાદ કરીએ તો 4 માઇનસનું, 18માંથી 20 બાદ કરીએ તો માઇનસનું 2। હવે અહીંયા 0 થઈ ગયું। હવે 22માંથી 20 બાદ કરીએ તો પ્લસનું 2 આવશે। 24માંથી 20 બાદ કરીએ તો 4 આવી છે। ઓકે, અહીંયા સરવાળો કરવાનું નથી। હવે એફઆઈ ડીઆઈ શોધવાનું છે। તો કેવી રીતે? ગુણાકાર કરીએ। આ છે એફઆઈ અને આ છે ડીઆઈ। 7 8 56 થાય છે માઇનસનું, પછી 6 6 36 થાય છે। ઓકે, માઇનસનું 9 ચોક 36 થાય છે માઇનસનું, 13 દુ 26 થાય છે માઇનસનું। ઓકે, એફનું ગુણાકાર 0થી કરીએ તો કેટલા થાય છે? 0, અને 5નું ગુણાકાર 2થી કરીએ તો કેટલા થાય છે? અહીંયા 5 દુ 10 થાય છે, અને 4 ચોક 16 થાય છે। ઓકે, હવે જોઈએ આ બધાના સરવાળો કરીએ તો કેટલા છે? માઇનસની કેટલી સંખ્યા થશે? 6 6 12, કે તમે અહીંયા સાઈડમાં ગણી લેવાનું છે કે અહીંયા લખો તો પણ ચાલશે। 6 6 12, 18 24, 24ની 4 બધી કેટલી? 2, 2 અને 5 કેટલા થાય છે? 7, 7 અને 3 10, 10 અને 3 કેટલા થાય છે? 10 અને 3 13, 13 અને 2 15 થાય છે। ઓકે, 15। હવે છે આ ઉમેરીએ તો કેટલા થાય છે? 26, 10 અને 16 26 થાય છે। આ છે પ્લસની સંખ્યા। તો સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલા થશે? માઇનસની મોટી સંખ્યા છે એટલે માઇનસમાં એક એનાથી લઈએ તો 14, 14માંથી 6 બાદ કરીએ તો 8 આવે છે। અહીંયા રહી ગયા 4, 4માંથી 2 બાદ કરીએ તો 2, અને 1નું 1, માઇનસ 128 આવે છે। ઓકે, હવે આપણે અહીંયા જોઈએ તો સિગ્મા એફઆઈ કેટલા છે? 44 પ્લસ એફ છે। ઓકે, અને સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલું છે? માઇનસનું 128,
અને એ બરાબર આપણે કેટલા ધારેલું છે 20, તો અહીંયા 20 લખીએ. ઓકે, એના પછી એક્સ બાર, અહીંયા એક્સ બાર પણ આપેલું છે, કેટલા આપેલું છે 18 આપેલું છે. એક્સ બાર બરાબર કેટલા થાય છે એ પ્લસ સિગ્મા એફ આઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફ આઈ. ઓકે, ધારેલી મધ્યકની રીતથી આપણે ગણીએ છીએ. અહીંયા છે મધ્યક કેટલું આપેલું છે 18 અને એ કેટલું છે અહીંયા 20 છે, તો 20 લઈએ. ઓકે, એફ આઈ ડીઆઈ કેટલું આપેલું છે અહીંયા માઇનસનું 128 આપેલું છે. અને આ કેટલું છે એફ આઈ, તો 44 પ્લસ એફ છે. તો તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, બરાબર, ચેપ્ટર 1 અને 14ની, ત્યાંથી તમે જોઈ શકો છો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે. હવે શું કરવાનું છે, 18 છે, આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ જાય, બરાબર. અહીંયા માઇનસનું 128 અને 44 પ્લસ એફ થાય છે. અહીંયા કેટલા વધે છે માઇનસનું 2, કેમ 20માંથી 18 બાદ કરીએ તો 2 આવે છે. માઇનસની મોટી સંખ્યા છે એટલા માઇનસમાં આવશે, બરાબર. માઇનસ 128 44 પ્લસ એફ. પછી શું કરવાનું છે આપણે, આ જે સંખ્યા છે આ બંને સંખ્યા આ બાજુ આવશે અને આ સંખ્યા અહીંયા લઈએ આપશે. ઓકે, તો 44 પ્લસ એફ ભાગાકારમાં છે તો આ બાજુ બરાબરની આ બાજુ આવશે તો ઉપર આવી જશે. માઇનસ 128 આ ક્યાં છે ઉપર, તો અહીંયા આ બાજુ આવશે તો નીચે આવી જશે. ઓકે, 44 પ્લસ એફ ભાગાકાર કરીએ તો કેટલા થાય છે, માઇનસથી માઇનસ ઉડી ગયું, 2 છંગ 12 અને 2 ચોક 8. ઓકે, હવે એફ બરાબર કેટલા થાય છે 64, આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ જાય. તો એફ બરાબર 64માંથી 44 બાદ કરીએ તો કેટલા આવે છે 20 આવે છે. ઓકે, આમ ઘૂંટતી આવૃત્તિ કેટલી છે, એફ બરાબર 20 છે. ઓકે, થઈ ગયું. આવી રીતે તમારે ગણવાના છે, બરાબર. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.